श्री गणेशाय नमः। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। आत्मा त्वं गिरिजामति सहचरा प्राणशरीरं गृहं पूजाते विषयोपभोगरचना निन्द्रा समाधिस्थितिः सचारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गिरे
यत्कर्म करोमि तदखिलं शम्भो तवराधनं करचरणकृतं वा कार्यजं कर्मजं वा श्रवणनयनं वा मानसं वा पराधं विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। દેશ કાળ પાત્ર અને દાન અંગે વિચાર। ઋષિઓએ કહ્યું કે સમસ્ત પદાર્થોના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ છે હે સુતજી। હવે આપ ક્રમશઃ દેશ કાળ વગેરેનું વર્ણન કરો। સુતજી બોલ્યા કે હે મહર્ષિઓ, દેવયજ્ઞ વગેરે કાર્યોમાં પોતાનું ગૃહ સમાન ફળ દેનારું છે। એટલે પોતાના જ ઘરમાં કરેલ દેવયજ્ઞ વગેરે શાસ્ત્રોક્ત ફળ સમ માત્રામાં આપનાર બને છે। એમાંથી 10 ગણું ફળ એ ગૌશાળામાં કરવાથી થાય છે। એથી પણ 10 ગણું ફળ જળાશયનો તટ મહત્વનો છે અને એનાથી પણ 10 ગણું જ્યાં બેલ વૃક્ષ, તુલસી અને પીપળાનું વૃક્ષનું મૂળ નિકટ હોય તે મહત્વનું છે। દેવાલય તેથી 10 ગણું છે। તીર્થભૂમિ દેવાલય કરતાં પણ 10 ગણું ફળ આપે છે। નદીના કિનારો તીર્થભૂમિ કરતાં પણ વધારે છે। તીર્થ નદીનો તટ તેથી પણ 10 ગણો વધારે છે। સપ્તગંગા નામનું નદીઓનું તીર્થ તેથી પણ વધારે છે। સપ્તગંગા એટલે ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રવર્ણી, સિંધુ, સરયુ, નર્મદાને કહેવાય છે। સમુદ્રનો તટ એથી પણ મહત્વનો છે અને પર્વતના શિખરનો પ્રદેશ તો એના કરતાં પણ 10 ગણું ફળ આપે છે। પરંતુ સૌથી અધિક મહત્વનું સ્થાન તો એ મનાય છે કે જ્યાં મન તલ્લીન બની જાય। આપણું મન છે એ જ્યાં તલ્લીન બની જાય એ સર્વશ્રેષ્ઠ। અહીં સુધી દેશનું સ્થળનું વર્ણન થયું। હવે કાળનું તારતમ્ય સાંભળો। સતયુગમાં યજ્ઞ, દાન વગેરે કર્મ પૂર્ણ ફળપ્રદાયક છે એમ જાણવું। નક્ષત્રને દિવસે તથા વ્રતની પૂર્તિનો દિવસ સૂર્યગ્રહણ જેવો સમજવો। પરંતુ મહાપુરુષોના સંગનો સમય, સત્સંગનો સમય તો કરોડો સૂર્યગ્રહણ સમાન પાવન છે। એવું જ્ઞાની જનો જાણે છે અને માને છે। તપોનિષ્ઠ યોની અને જ્ઞાનનિષ્ઠ યતિ એ બંને પૂજાને પાત્ર છે, કેમ કે પાપના નાશમાં તેઓ કારણરૂપ છે। જેમણે 24 લાખ ગાયત્રીનો જપ કરી લીધો હોય એ બ્રાહ્મણ પણ પૂજા માટે ઉત્તમ પાત્ર છે। તે સંપૂર્ણ ફળ અને ભોગ પ્રદાન કરવામાં સમર્થ છે। એને માટે આ ગુણને કારણે જ શાસ્ત્રમાં પાત્ર શબ્દનો પ્રયોગ થાય છે। એ દાતાનું પાતકથી ત્રાણ કરવાને કારણે પાત્ર કહેવાય છે। ગાયત્રી પોતાના ગાયકનું પતનથી ત્રાણ કરે છે।
એટલે તે ગાયત્રી કહેવાય છે. જેમ જે આ લોકમાં ધનહીન છે તે બીજાને ધન આપી શકતો નથી, પણ જે ધનવાન હોય તે જ ધન આપી શકે છે. એવી જ રીતે સ્વયં શુદ્ધ અને પવિત્ર આત્મા છે તે જ બીજા મનુષ્યોની ત્રાણ કે ઉદ્ધાર કરી શકે છે. જે ગાયત્રીનો જપ કરી શુદ્ધ થઈ ગયો છે તે જ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય છે. એટલા માટે દાન, જપ, હોમ અને પૂજા બધા કર્મોને માટે એ જ શુદ્ધ પાત્ર છે. આવા બ્રાહ્મણ જે દાન રક્ષા કરવાની પાત્રતા રાખે છે, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ પણ ભૂખ્યું હોય એ જ અન્નદાનને પાત્ર છે. જેને જેની ઈચ્છા હોય એને એ વસ્તુ વગર માંગે આપી દેવામાં આવે તો એ દાતાને દાનનું પૂરેપૂરું ફળ મળે છે. એવી મહર્ષિઓની માન્યતા છે. જે પ્રશ્ન અને યાચના કર્યા પછી અપાય તે દાન અડધું જ ફળ મળે છે. પોતાના સેવકને આપેલું દાન 1/4 ફળ આપે છે. હે વિપ્રવરો, જે જાતિ માત્રથી બ્રાહ્મણ છે અને દીનતાપૂર્ણ વૃત્તિથી જીવન પસાર કરે છે, એને આપેલું ધનનું દાન દાતાને આ ભૂતલ પર 10 વર્ષ સુધી ભોગ પ્રદાન કરનારું છે. એ જ દાન જો વેદ વેતા બ્રાહ્મણને અપાય તો તે સ્વર્ગલોકમાં દેવતાઓના વર્ષોથી 10 વર્ષ સુધી દિવ્ય ભોગ આપનાર હોય છે. શીલ અને ઉચ્ચ વૃત્તિથી લાવેલું ગુરુ દક્ષિણામાં પ્રાપ્ત થયેલું અન્ન ધન શુદ્ધ દ્રવ્ય કહેવાય છે. એ દાનના દાતાને પૂર્ણ ફળ આપનારું કહેવાયું છે. ક્ષત્રિયોના શૌર્યથી પ્રાપ્ત કરેલું, વૈશ્યોના વેપારમાંથી આવેલું, શૂદ્રોની સેવાવૃત્તિથી પ્રાપ્ત કરેલું ધન પણ ઉત્તમ દ્રવ્ય કહેવાય છે. ધર્મની ઈચ્છા રાખનારી સ્ત્રીઓને જે ધન પિતા અને પતિ પાસેથી મળ્યું હોય એમને માટે ઉત્તમ દ્રવ્ય છે. ગાય વગેરે 12 વસ્તુઓનું ચૈત્ર વગેરે 12 માસમાં ક્રમશઃ દાન કરવું જોઈએ. એમાં ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, કોળું, કોહડા અને કન્યા એ જ આ 12 વસ્તુઓ છે. આમાં ગૌદાનથી કાયિક, વાચિક અને માનસિક પાપોનું નિવારણ થાય છે. કાયિક વગેરે પુણ્ય કર્મોથી પુષ્ટિ થાય છે. હે બ્રાહ્મણો, ભૂમિનું દાન આલોક અને પરલોકમાં પ્રતિષ્ઠા, આશ્રયની પ્રાપ્તિ કરાવનાર છે. તલનું દાન એ બળપૂર્વક અને મૃત્યુ નિવારક છે. સુવર્ણનું દાન એ જઠરાગ્નિ વર્ધક છે તથા વીર્યદાયક છે. ઘીનું દાન પુષ્ટિકારક છે. વસ્ત્રનું દાન આયુની વૃદ્ધિ કરનારું છે. એવું જાણવું જોઈએ. ધાન્યનું દાન અન્ન ધનની સમૃદ્ધિમાં કારણરૂપ છે. ગોળનું દાન મધુર ભોજનની પ્રાપ્તિ કરાવે છે. ચાંદીના દાનથી વીર્યની વૃદ્ધિ થાય છે. મીઠાના દાનથી 6 રસ ભોજન મળે છે. સર્વ પ્રકારનું દાન સર્વ સમૃદ્ધિની સિદ્ધિ માટે થાય છે. વિઘ્ન પુરુષ કહોળા કુષ્માંડના દાનને પુષ્ટિદાયક માને છે. કન્યાનું દાન આજીવન ભોગ પ્રદાન કરનારું મનાય છે. હે બ્રાહ્મણો, તે આ લોકમાં અને પરલોકમાં પણ સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારું છે. વિદ્વાન પુરુષે જે વસ્તુઓથી શ્રવણ આદિ
ઇન્દ્રિયની તૃપ્તિ થાય છે એનું દાન સદા કરવું જોઈએ. ક્ષેત્ર વગેરે 10 ઇન્દ્રિયો જે શબ્દ આદિ 10 વિષયો છે એનું દાન કરવામાં આવે તો ભોગોની પ્રાપ્તિ થાય છે. અને દિશા આદિ ઇન્દ્રિય દેવતાઓને સંતુષ્ટ કરે છે. વેદ અને શાસ્ત્રને ગુરુમુખથી ગ્રહણ કરી ગુરુના ઉપદેશથી અથવા સ્વયં જ બોધ પ્રાપ્ત કર્યા પછી જે બુદ્ધિનો આવો નિશ્ચય થાય છે કે કર્મોનું ફળ અવશ્ય મળે છે. એને જ ઉચ્ચ કોટીની આસ્તિકતા કહે છે. ભાઈ, બંધુ અથવા રાજાના ભયથી જે આસ્તિકતા બુદ્ધિ અથવા શ્રદ્ધા થાય છે તે કનિષ્ઠ શ્રેણીની આસ્તિકતા છે. આ સર્વથા દરિદ્ર છે. માટે જેની પાસે સર્વ વસ્તુઓનો અભાવ છે તે વાણી અથવા કર્મ શરીર દ્વારા યજન કરે. મંત્ર, સ્તોત્ર, જપ વગેરેને વાણી દ્વારા કરેલ યજન સમજવો જોઈએ. તીર્થયાત્રા, વ્રત વગેરેને વિદ્વાન પુરુષ શારીરિક યજન માને છે. ગમે તે ઉપાયથી થોડુંક અથવા ઘણું દેવતા અર્પણ બુદ્ધિથી જે કંઈ અપાય કે કરાય તે દાન અથવા સત્કર્મ ભોગોની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. તપસ્યા અને દાન આ 2 કર્મો મનુષ્ય સદાય કરવા જોઈએ. અને એવા ગૃહનું દાન પણ કરવું જોઈએ જે પોતાના વર્ણ, ચમક દમક અથવા સફાઈ, ગુણ, સુખ સગવડથી સુશોભિત હોય. વિદ્વાન પુરુષ દેવતાઓની તૃપ્તિ માટે જે કંઈ આપે છે તે અતિશય માત્રામાં અને સર્વ પ્રકારના ભોગ આપે છે. આ દાનથી વિદ્વાન પુરુષ આ અને પરલોકમાં ઉત્તમ જન્મ અને સદા સુલભ થનાર ભોગ મેળવે છે. ઈશ્વર અર્પણ બુદ્ધિથી યજ્ઞ, દાન વગેરે કર્મ કરી મનુષ્ય એ મોક્ષ ફળનો ભાગી બને છે. ઉમાપતિ મહાદેવ કી જય. પૃથ્વી વગેરેથી નિર્મિત દેવ પ્રતિમાઓની પૂજન વિધિ, નૈવેદ્યનો વિચાર, પૂજનના વિવિધ ઉપચારોનું ફળ, વિશેષ માસ, વાર, તિથિ, નક્ષત્રોના યોગમાં પૂજનનું વિશેષ ફળ તથા લિંગનું વૈજ્ઞાનિક સ્વરૂપનું વિવેચન. ઋષિઓએ કહ્યું કે સાધુ શિરોમણી, હવે આ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો જેથી સમસ્ત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સૂતજી બોલ્યા કે હે મહર્ષિઓ, તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે. પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સંપૂર્ણ મનોરથોને આપનારું છે અને દુઃખનું તત્કાળ નિવારક છે. હું એનું વર્ણન કરું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. પૃથ્વી વગેરેથી બનેલી દેવ પ્રતિમાઓની પૂજા આ ભૂતલ ઉપર ઈચ્છિત વસ્તુ પ્રદાન કરનારી માની ગઈ છે. ચોક્કસ જ આમાં પુરુષોનો અને સ્ત્રીઓનો પણ અધિકાર છે. નદી, તળાવ અથવા કૂવામાં પેસીને પાણીની અંદરથી માટી લઈ આવવી, પછી ગંધ ચૂર્ણ દ્વારા એનું સંશોધન કરવું, શુદ્ધ મંડપમાં રાખી એને ઝીણું દળવું, પછી ચાળી લેવું, ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવવી, દૂધથી એનો સુંદર સંસ્કાર કરવો, પ્રતિમામાં અંગ પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ, તે સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર સંપન્ન હોવી જોઈએ. ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરી આદરપૂર્વક એનું પૂજન કરો.
ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા, શિવની પ્રતિમાનું, શિવનું અને શિવલિંગનું દ્વિજે સદા પૂજન કરવું જોઈએ. 16 પ્રકારની પૂજા જનિત ફળની સિદ્ધિ માટે 16 ઉપચારો દ્વારા પૂજન કરવું જોઈએ. ઘરમાં પાર્થિવ પૂજન માટે એક કુડવ એટલે કે પાસેર અને બહાર કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજા માટે એક પ્રસ્થ એટલે શેર જેટલું નૈવેદ્ય તૈયાર કરવું આવશ્યક છે એમ જાણવું જોઈએ. દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 3 શેર નૈવેદ્ય અર્પિત કરવું ઉચિત છે. સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂલિંગ માટે 5 શેર. આવું કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ. આ રીતે 1000 વાર પૂજા કરવાથી દ્વિજ સત્યલોકની પ્રાપ્તિ કરી લે છે. 12 આંગળ પહોળું એનાથી બમણું, 1 આંગળ વધારે એટલે કે 25 આંગળ લાંબુ અને 15 આંગળ પહોળું જે લોખંડનું અથવા લાકડાનું બનાવેલું પાત્ર હોય છે એને વિદ્વાનો શિવ કહે છે. એનો 8મો ભાગ પ્રસ્થ કહેવાય છે જે 4 કુડવની બરાબર છે. મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 10 પ્રસ્થ, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 100 પ્રસ્થ અને સ્વયંભૂ શિવલિંગ માટે 1000 પ્રસ્થ નૈવેદ્યનું નિવેદન કરવું જોઈએ. હવે હું દેવ પૂજાથી પ્રાપ્ત થનાર વિશેષ ફળનું વર્ણન કરું છું. એ દ્વિજો તમે લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળો. ભૂલોકમાં ઉત્તમ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે શ્રાવણ અને ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીએ પોષ માસમાં શતભિષા નક્ષત્ર આવે ત્યારે વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવી જોઈએ. 100 અથવા 1000 દિવસમાં 100 અથવા 1000 વાર પૂજા કરો. દેવતા અને અગ્નિમાં શ્રદ્ધા રાખી કરેલું એમનું નિત્ય પૂજન મનુષ્યને પુત્ર અને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે. સમસ્ત પાપોનું શમન કરે છે. સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય થતા સુધી વારની સ્થિતિ મનાય છે જે બ્રાહ્મણ આદિ સર્વ વર્ણોના કર્મનો આધાર છે. તિથિના પૂર્વ ભાગમાં કરેલી દેવ પૂજા પૂર્ણ ભોગપ્રદાયક હોય છે. જો મધ્યાહન પછી તિથિનો આરંભ થતો હોય, રાત્રિયુક્ત તિથિનો પૂર્વ ભાગ પિતૃના શ્રાદ્ધ કર્મ માટે ઉત્તમ મનાયો છે. આવી તિથિનો પરભાગ પછીનો ભાગ જ દિવસથી યુક્ત હોય છે. દેવ કર્મ માટે પ્રશસ્ત મનાયો છે. દેવ કાર્યમાં ગ્રાહ્ય મનાય છે. વાર વગેરેનો સારી રીતે વિચાર કરી પૂજા જપ કરવા જોઈએ. પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથે કરેલી મહાગણપતિની પૂજા એક પક્ષમાં પાપોની નાશક છે. એક પક્ષ સુધી ભોગરૂપી ફળનું પ્રદાન કરે છે. ચૈત્ર માસમાં ચતુર્થીને દિવસે કરેલી પૂજા એક માસ માટે કરેલા પૂજનનું ફળ દેનારી છે. જ્યારે સૂર્ય સિંહ રાશિ પર સ્થિત હોય એ સમયે ભાદ્રપદ માસની ચતુર્થીના દિવસે કરેલી ગણેશ પૂજા 1 વર્ષ સુધી મનવાંછિત ભોગનું પ્રદાન કરે છે એવું જાણવું જોઈએ. શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્ર યુક્ત સપ્તમી તિથિ તથા માઘ શુક્લા સપ્તમીના દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ. જેઠ અને ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્ર યુક્ત બારસે તથા કેવળ બારસે પણ કરેલું ભગવાનનું વિષ્ણુનું પૂજન ઈચ્છિત સંપત્તિને આપનારું મનાયું છે. શ્રાવણ માસમાં કરેલી શ્રી હરિ પૂજા અભિષ્ટ મનોરથ આરોગ્ય પ્રદાન કરનારી છે. અંગો અને ઉપકરણો સહિત પૂર્વોક્ત ગાય છે. કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસમાં 9મી તિથિએ મૃગશિરા નક્ષત્રમાં યોગમાં અંબિકાનું પૂજન કરો. સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે. ઐશ્વર્યની ઈચ્છા રાખનારે એ દિવસે
અવશ્ય એમની પૂજા કરવી જોઈએ. આસો માસને શુક્લ પક્ષની નવમી તિથિ એ સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારી છે. એ જ માસની વધ 14 જો રવિવાર હોય તો એ દિવસનું મહત્વ વધી જાય છે. એની સાથે સાથે જો આદ્રા અને મહાદ્રા સૂર્ય સંક્રાંતિથી યુક્તનો યોગ હોય તો ઉક્ત અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્વ મનાયું છે. માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ દિવસે કરેલી શિવની પૂજા સંપૂર્ણ અભિષ્ટ ફળને આપનારી છે. એ મનુષ્યોના આયુષ્યને વધારે છે, મૃત્યુના કષ્ટને દૂર કરે છે. સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. જેઠ માસમાં ચતુર્દશીના દિવસે મહાદ્રનો યોગ હોય, માગસર માસમાં કોઈ પણ તિથિ આદ્રા નક્ષત્ર હોય તે અવસર પર વિભિન્ન ઉપચારથી પૂજા કરે તેવા પુણ્યાત્માઓ ચરણમાં દર્શન કરવા જોઈએ. ભગવાનની શિવની પૂજા મોક્ષ પ્રદાન કરનારી છે. કાર્તક માસમાં પ્રત્યેક વાર અને તિથિએ મહાદેવજીની પૂજા વિશેષ મહત્વ છે. કાર્તક માસ આવે ત્યારે વિદ્વાન પુરુષ દાન, તપ, હોમ, જપ, નિયમો વગેરે સમસ્ત દેવતાઓનું ષોડશોપચારથી પૂજન કરે છે તથા બ્રાહ્મણ મંત્રનો ઉપયોગ આવશ્યક છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તે પૂજન કર્મ સંપન્ન થઈ જાય છે. પૂજકે કામનાઓનો ત્યાગ કરી પીડા રહિત શાંત થઈને દેવ આરાધનમાં તત્પર રહેવું જોઈએ. કાર્તક માસમાં દેવતાઓનું યજન પૂજન સમસ્ત ભોગોનું પ્રદાન કરે છે, વ્યાધિઓને દૂર કરે છે, ભૂત અને ગ્રહોના વિનાશ કરે છે. કાર્તક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી, તેલ અને સૂત્ર વસ્ત્ર આપવાથી મનુષ્યોના કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. હરડે, કાળા મરી, વસ્ત્ર, ખીરા એટલે કાકડી જેવું ફળ વગેરેનું દાન, બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરવાથી ક્ષય રોગનો નાશ થાય છે. દીવો અને સરસવના દાનથી મિરગી એટલે કે તાણ આવી જેવા રોગનું શમન થાય છે, મટી જાય છે. કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવારે શિવજીનું પૂજન મનુષ્યના મહાન દરિદ્રને મટાડે છે. ગુરુવારે ધનથી બ્રહ્માજીનું પૂજન તથા મધ, સોનું, ઘીનું દાન કરવાથી ભોગ વૈભવની વૃદ્ધિ થાય છે. એ દિવસે સોનું, ચાંદી વગેરેનું દાન કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત શનિવારના દિવસે દિગ્પાલોની વંદના, દિગ્ગજો, નાગો, સેતુપાલોનું પૂજન, ત્રિનેત્રધારી રુદ્ર, પાપહારી વિષ્ણુ, જ્ઞાનદાતા બ્રહ્માનું આરાધન, ધન્વંતરી, કુબેર અને અશ્વની કુમારોનું પૂજન કરવાથી રોગ, અપમૃત્યુ, અકાલ મૃત્યુનું નિવારણ થાય છે. તાત્કાલિક વ્યાધિઓથી શાંતિ થઈ જાય છે. મીઠું, લોખંડ, તેલ, અડદ વગેરેનું ત્રિકટુ, સૂંઠ, પીપર, ગોળમરી, ફળ, ગંધ, જળ, ઘી આદિ પ્રવાહી પદાર્થોનું, સુવર્ણ, મોતી વગેરે કઠણ વસ્તુઓનું દાન દેવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અન્નનું દાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને ફળરૂપ મળે છે. માગસર માસમાં અન્નદાન કરનાર બધા પાપો નષ્ટ થઈ જાય છે. તે ઈચ્છિત વસ્તુની સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, વેદનું સમ્યક જ્ઞાન, ઉત્તમ અનુષ્ઠાનનું ફળ, ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ, અંતમાં સનાતન યોગ, મોક્ષ તથા વેદાંત જ્ઞાનથી સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે. જેને ભોગોની ઈચ્છા છે તે માણસે માગસર માસ આવે ત્યારે ઓછામાં ઓછા 3 દિવસ ઉષાકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું.
જોઈએ. પોષ માસને પૂજન રહિત ન રહેવા દો. ઉષાકાળથી માંડી સંગવ કાળ સુધી પોષ માસમાં પૂજનનું વિશેષ મહાત્મ્ય બતાવાયું છે. પોષ માસમાં સંપૂર્ણ માસ સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહી દ્વિજ પ્રાતકાળથી મધ્યાહન સુધી વેદ માતા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યાર પછી રાત્રે સૂતી વખતે પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ. આવું કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામી શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આખું ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે. બિંદુ શક્તિ છે, નાદ શિવ છે. આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ છે. નાદ બિંદુનો અને બિંદુ આ જગતનો આધાર છે. નાદયુક્ત સર્વ કંઈ શિવ સ્વરૂપ છે, એમાં સંશય નથી. શિવલિંગ બિંદુના સ્વરૂપ છે, તેથી એને જગતનું કારણ કહ્યું છે. એ નાદ શિવ બંનેનું સંયુક્ત રૂપ શિવલિંગ કહેવાય છે. તેથી જન્મના સંકટમાંથી છુટકારો પામવા શિવલિંગની પૂજા કરવી જોઈએ. બિંદુ રૂપા દેવી ઉમા માતા છે. એ નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપ પૂજન કરો. ઉમાદેવી જગતની માતા છે. ભગવાન શિવ જગતના પિતા છે. જે એમની સેવા કરે છે એવા પુત્ર પર આ બંને માત પિતાની કૃપા રહે છે. નિત્ય અધિકાધિક વધતી રહે છે. તેથી હે મુનીશ્વરો, આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માની એની પૂજા કરવી જોઈએ. ભર્ગ શિવ પુરુષ રૂપ છે. ભર્ગા શિવા શક્તિ પ્રકૃતિ કહેવાય છે. અવ્યક્ત આંતરિક ગર્ભને અધિષ્ઠાનભૂત અને ગર્ભને પ્રકૃતિ કહે છે. પુરુષ આદિ ગર્ભ છે તે પ્રકૃતિ રૂપ ગર્ભથી યુક્ત થવાને કારણે ગર્ભવાન છે, કેમ કે તે પ્રકૃતિનો જનક છે. પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે એ પુરુષથી એનો પ્રથમ જન્મ કહેવાય છે. અવ્યક્ત પ્રકૃતિથી મહત્તત્વાદી કર્મથી જગતનું વ્યક્ત થવું છે. એ જ એ પ્રકૃતિનો બીજો જન્મ કહેવાય છે. જીવ પુરુષથી વારંવાર જન્મ અને મૃત્યુ થાય છે. માયા દ્વારા અન્ય રૂપથી પ્રગટ થવું એનો જન્મ કહેવાય છે. ભાવ વિકારોથી યુક્ત થવા માંડે છે એટલે જીવ સંજ્ઞા અપાય છે. જે જન્મ લે છે વિવિધ પાસો દ્વારા તણાવમાં બંધનમાં પડે છે તેનું નામ જીવ છે. જન્મ અને બંધન જીવ શબ્દના અર્થ છે. તેથી જન્મ મૃત્યુરૂપી બંધનની નિવૃત્તિ માટે જન્મના અધિષ્ઠાનભૂત માતા પિતૃ સ્વરૂપ શિવલિંગનું પૂજન કરવું. ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી ત્રણેય પૂજન માટે મધ અને સાકર સાથે જુદા જુદા રાખે સર્વને એક કરી સમિલિત રૂપે પંચામૃત તૈયાર કરી લેવું. એ દ્વારા શિવને અભિષેક કરવો. નૈવેદ્ય તૈયાર કરી પ્રણવ મંત્રના ઉચ્ચારણપૂર્વક શિવજીને અર્પિત કરી દેવું. સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહે છે. શંભુલિંગ નાદ સ્વરૂપ છે. નાદલિંગ કહેવાય છે. યંત્ર અથવા અર્ધબિંદ સ્વરૂપ હોવાના કારણે પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે તે મકાર સ્વરૂપ છે. તેથી મકાર લિંગ કહેવાય છે. શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો ચલિંગને સવારીમાં કામ આપે. ચલિંગ ઉકાર સ્વરૂપ હોવાના કારણે ઉકારલિંગ કહેવાય છે. અને પૂજાની દીક્ષા આપનાર પ્રતીક હોવાના કારણે અકારલિંગ મનાય છે. અકાર, ઉકાર ને મકાર, બિંદુ અને નાદ ધ્વનિના રૂપમાં 6 ભેદ છે. આ 6 લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવનયુક્ત થઈ જાય છે. આમાં કોઈ સંશય નથી. ઉમાપતિ મહાદેવ કી જય. ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય, સૂક્ષ્મ ઓમકાર અને સ્થૂળ રૂપ પંચાક્ષર મંત્રનું વિવેચન,
જપની વિધિ મહિમા કાર્ય બ્રહ્મના લોકથી લઈ રુદ્રના લોકો સુધીનું વિવેચન કરી કાલાંતિત પંચાવરણ વિશિષ્ટ શિવલોકના અનિર્વચનીય વૈભવનું નિરૂપણ તથા શિવ ભક્તોના સત્કારની મહત્તા. ઋષિઓ બોલ્યા કે હે પ્રભુ, હે મહામુનિ, આપ અમારે માટે ક્રમશઃ હવે ષડલિંગ સ્વરૂપનું પ્રણવનું મહાત્મ્ય તથા શિવ ભક્તોના પૂજનના પ્રકાર બતાવો. સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, તમારી પાસે તપસ્યારૂપી ધન છે. તમે ખૂબ સુંદર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, પરંતુ એનો સાચે સાચો ઉત્તર તો મહાદેવજી જ આપી શકે છે. એ જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. તેમ છતાંય તમે પૂછ્યું છે તો ભગવાન શિવની કૃપાથી જ હું આ વિષયનું સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. એ ભગવાન શિવ અમારી અને આપ લોકોની રક્ષાનો ભારોભાર વારંવાર હરે હરે બોલે શિવાય નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય દેવતોનેશ્વરાય શિવોનેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય દેવતોનેશ્વરાય શિવોમેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય શિવકાલેશ્વરાય શિવકાલેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય શિવજાડેશ્વરાય શિવજાડેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય શિવનાગેન્દ્રહારાય શિવનાગેન્દ્રહારાય હરે હરે બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય શિવ ગંગાધરાય શિવ ગંગાધરાય હરે હરે બોલે નમઃ શિવાય શિવ ગંગાધરાય
नमः शिवाय हर हर भोले नमः शिवाय शिव जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय शिव जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवरामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय शिवरामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवभोलेश्वराय शिव भोलेश्वराय हर हर भोले नमः शिवाय शिवभोलेश्वराय शिव भोलेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिव विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिव विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय शिव शंभेश्वराय शिव शंभेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिव बुद्धेश्वराय शिव बुद्धेश्वराय हर हर
ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય દેવદેવેશ્વરાય દેવદેવેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય ઉમાપતિ મહાદેવ કી જય. વિદ્વાનો એને પ્રણવ નામથી જાણે છે. પ્રકૃષ્ટ રૂપે નવ દિવ્ય પરમાત્મા જ્ઞાન પ્રગટ કરે છે. તેથી તે પ્રણવ છે. પ્રણવના પણ બે ભેદ બતાવેલા છે, એક સ્થૂળ અને બીજો સૂક્ષ્મ. એમ અક્ષરરૂપ જે ઓમ છે એને સૂક્ષ્મ પ્રણવ જાણો, અને નમઃ શિવાય એ 5 અક્ષરવાળા મંત્રને પ્રણવ મંત્ર પણ કહે છે. આ 5 અક્ષરવાળા મંત્રને સ્થૂળ પ્રણવ સમજવો જોઈએ, જેમાં 5 અક્ષર વ્યક્ત નથી એ સૂક્ષ્મ છે, અને જેમાં 5 અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે એ સ્થૂળ છે. જીવન મુક્ત પુરુષને માટે સૂક્ષ્મ પ્રણવના જપનું વિધાન છે. એ જ એમાં સમસ્ત સાધનોનો જીવન મુક્તને માટે કોઈ સાધનની જરૂર નથી. રસ્વ પ્રણવ કહે છે, અ શિવ છે, ઉ શક્તિ છે, અને મકાર બંનેની એકતા છે. એ ત્રિતત્વ રૂપ એવું સમજી રસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ 5 મહાભૂત તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષયો, આ બધું મળી 10 વસ્તુઓ મનુષ્યની કામનાનો વિષય છે. પ્રણવના 9 કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. પૃથ્વી તત્વ પર વિજય મેળવી લે છે. ત્યાર પછી ફરી 9 કરોડ જપ કરવાથી જળ તત્વને જીતી લે છે. એના ફરીથી 9 કરોડ જપ અગ્નિ તત્વને જીતી શકે છે. ત્યાર પછીના 9 કરોડ જપ વાયુ તત્વ પર વિજય અપાવે છે. એ પછી 9 કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે, અધિકાર મેળવી લે છે. આ પ્રમાણે 9 કરોડ જપ કરી ક્રમશઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ વિજય પર મેળવી લે છે. એ પછી પુન 9 કરોડ જપ કરી અહંકારને જીતી લે. એ આ રીતે 108 કરોડ જપ કરી ઉત્કૃષ્ટ બુદ્ધને પ્રાપ્ત કરી લેનાર માણસ શુદ્ધ યોગનો લાભ કરી લે છે. યોગથી જીવન મુક્ત થવાય છે, આમાં શંકા નથી. સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરી સમાધિસ્થ થયેલ મહાયોગી સાક્ષાત શિવ છે, આમાં શંકા નથી. પહેલાં પોતાના શરીરમાં પ્રણવના ઋષિ, છંદ, દેવતા વગેરે ન્યાસ કરી જપનો આરંભ કરવો જોઈએ. આકાર આદિ માતૃકા વર્ણોથી યુક્ત પ્રણવનો પોતાના અંગોમાં ન્યાસ કરી મનુષ્ય ઋષિ થઈ જાય છે. 10 વિધ સંસ્કાર, માતૃન્યાસ, સર્વ શોધન વગેરે સાથે સંપૂર્ણ ન્યાસ ફળ એને પ્રાપ્ત થઈ જાય. પ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ નિવૃત્તિથી નિશ્ચિત ભાવવાળા પુરુષો માટે સ્થૂળ પ્રણવનો જપ અભિષ્ટ સાધક હોય છે. ક્રિયા, તપ, જપના યોગથી શિવયોગી 3 પ્રકારના હોય છે.
જે ક્રમશઃ ક્રિયા ઉપયોગી, તપયોગી અને જપયોગી કહેવાય છે. હે દ્વિજો, હવે હું જપયોગનું વર્ણન કરું છું, તમે ધ્યાનથી સાંભળો. તપસ્યા કરનાર માટે જપનો ઉપદેશ કરવામાં આવ્યો છે, કેમ કે જપ કરતા કરતા સ્વયંને સર્વથા સુધી નિષ્પાપ કરી લે છે. એ બ્રાહ્મણો, પહેલા નમઃ પદ હોય અને પછી ચોથી વિભક્તિમાં શિવ શબ્દ હોય તો પંચાતત્વાત્મક નમઃ શિવાય મંત્ર થાય છે. આને જ શિવ પંચાક્ષર કહે છે. આ સ્થૂળ પ્રણવ છે. પંચાક્ષરના જપથી મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. મંત્રની આગળ ઓમકાર લગાડી ઓમ નમઃ શિવાય સદા એનો જપ કરવો જોઈએ. એ દ્વિજો, ગુરુમુખી પંચાક્ષર મંત્રનો ઉપદેશ પામી સુખપૂર્વક નિવાસ થઈ શકે છે. એવી ઉત્તમ ભૂમિ પર મહિનાનો પૂર્વ પક્ષ એટલે કે શુક્લ પક્ષ અજવાળિયામાં પ્રતિપદા એકમથી આરંભ કરી વદ પક્ષની 14 સુધી નિરંતર જપ કરતા રહેવું. માઘ અને ભાદરવાના મહિનાનું પોતાનું વિશિષ્ટ મહત્વ હોય છે. આ સમયે સર્વ સમયમાં ઉત્તમ મનાયો છે. સાધક માટે જરૂરી છે તે દરરોજ એકવાર પરિમિત ખોરાક લે, મૌન પાળે, ઇન્દ્રિયોને વશમાં રાખે, પોતાના સ્વામી અને માતા પિતાની નિત્ય સેવા કરે. આવા નિયમમાં રહી જપ કરનારો 1000 જપથી શુદ્ધ થઈ જાય છે. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતા કરતા પંચાક્ષર મંત્રના 5 લાખ જપ કરે. આ પ્રકારે ધ્યાન કરે. કલ્યાણદાતા ભગવાન શિવ કમળના આસન પર બિરાજમાન છે. એમનું મસ્તક શ્રી ગંગાજી તથા ચંદ્રની કલાથી સુશોભિત છે. અભય મુદ્રા ધારણ કરેલી છે. સદાશિવનું વારંવાર સ્મરણ કરતા હૃદય અથવા સૂર્યમંડળમાં માનસિક પૂજા કરી પુનઃ પૂર્વાભિમુખ થઈ પૂર્વોક્ત પંચાક્ષરી વિદ્યાનો જપ કરે. એ દિવસોમાં સાધક સદા શુદ્ધ કર્મ કરે, દુષ્કર્મથી બચે. જપની સમાપ્તિના દિવસે કૃષ્ણ પક્ષની 14 પ્રાતઃકાલે નિત્યકર્મ કરી શુદ્ધ અને સુંદર સ્થાનમાં શૌચ, સંતોષ વગેરે નિયમોથી યુક્ત થઈ શુદ્ધ હૃદયથી પંચાક્ષર મંત્રના 12,000 જપ કરે. ત્યાર પછી 5 સપત્નીક બ્રાહ્મણોને જે શ્રેષ્ઠ શિવ ભક્ત હોય એમને નિમે વરણ કરે. એમના ઉપરાંત એક શ્રેષ્ઠ આચાર્ય પ્રવરને નિમણૂક આપે. એમણે સામ સદા શિવનું સ્વરૂપ સમજે. ઈશાન તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત આ રીતે શ્રેષ્ઠ શિવ ભક્ત બ્રાહ્મણોની વરણી કરી એમને પૂજન સામગ્રી એકઠ કરી ભગવાન શિવના પૂજનનો આરંભ કરે. વિધિપૂર્વક શિવની પૂજા કરે. જો અનુષ્ઠાન પૂર્ણ થતાં પહેલા વચમાં સાધકનું મરણ થાય તો તે પરલોકમાં ઉત્તમ ભોગ ભોગવી પુનઃ પૃથ્વી પર જન્મ લઈ પંચાક્ષર મંત્રના જપનું અનુષ્ઠાન કરે. પુરુષ જો ફરીથી 5 લાખ જપ કરે તો બ્રહ્માજીનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. હિરણ્યગર્ભનું સાયુજ્ય પ્રાપ્ત કરી તે બ્રહ્માના પ્રલય સુધી તે લોકમાં યથેષ્ટ ભોગ ભોગવતો રહે છે. બીજા કલ્પના આરંભે બ્રહ્માજીનો પુત્ર બને છે. આ વખતે પુન તપ કરી દિવ્ય તેજથી પ્રકાશિત થઈ ક્રમશઃ મુક્ત થઈ જાય. પૃથ્વી કાર્ય સ્વરૂપ ભૂતો દ્વારા પાતાળથી લઈ સત્યલોક પરત બ્રહ્માજીના 14 લોક ક્રમશઃ નિર્મિત થયા છે. એ સત્યલોકથી ઉપર ક્ષમલોક જે 14 ભુવન છે તે ભગવાન વિષ્ણુના લોક છે. ક્ષમલોકથી ઉપર રુચિલોક સુધી 28 ભુવન સ્થિત છે. એ શુચિલોકની અંતર્ગત કૈલાસમાં પ્રાણીઓનો સંહાર કરનાર રુદ્રદેવ બિરાજમાન છે. શુચિલોકને ઉપર અહિંસાલોક સુધી 56 ભુવનની સ્થિતિ છે.
ત્યાં આશ્રય લઈ જ્ઞાન કૈલાસ નામક નગર શોભી રહ્યું છે. એમાં અદ્ભુત મહેશ્વર સર્વને અદૃશ્ય કરીને રહે છે. હવે હું કર્મ માયા, જ્ઞાન માયા તાત્પર્ય બતાવી રહ્યો છું. માનો અર્થ છે લક્ષ્મી. એનાથી કર્મભોગ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી એને માયા અથવા કર્મ માયા કહેવાય છે. આ રીતે મા અર્થાત લક્ષ્મીથી જ્ઞાન ભોગ જ્ઞાન અર્થાત પ્રાપ્ત થાય છે, તેથી એને માયા અથવા જ્ઞાન માયા કહેવાય છે. નીચે નશ્વર ભોગ છે, ઉપર નિત્ય ભોગ છે. એનાથી પણ નીચે તિરોધાન અથવા લય છે. ઉપર નહીં, ત્યાંથી પણ નીચે જે કર્મમય પાસો દ્વારા બંધન થાય છે. ઉપર બંધનનો સદા અભાવ છે. બિંદુ પૂજામાં તત્પર રહેનાર ઉપાસક ત્યાંથી નીચેના લોકમાં ચક્કર માર્યા કરે છે. એનાથી પણ ઉપર નિષ્કામ ભાવથી શિવલિંગની પૂજા કરનારા ઉપાસકો જાય છે. જેઓ એકમાત્ર શિવની ઉપાસનામાં તત્પર છે, એનાથી પણ ઉપરના લોકમાં જાય છે. જે સત્ય, અહિંસા વગેરે ધર્મથી યુક્ત થઈ ભગવાન શિવના પૂજનમાં તત્પર રહે છે, તે કાલચક્રને પાર કરી જાય છે. ત્યાર પછી શિવ સંમત બ્રહ્મચર્ય લોક છે, અને ત્યાં જ પંચ આવરણયુક્ત જ્ઞાનમય કૈલાસ છે, જ્યાં 5 મંડળો, 5 બ્રહ્મકલાઓ આદિશક્તિથી સંયુક્ત આદિલિંગ પ્રતિષ્ઠિત છે. એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાય છે. ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે. તે સૃષ્ટિ, પાલન, સંહાર, તિરોભાવ, અનુગ્રહ એ 5 કૃત્યોમાં પ્રવીણ છે. એમનો વિગ્રહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સદા ધ્યાનરૂપી ધર્મમાં સ્થિત રહે છે. તે સદા બધા પર અનુગ્રહ કર્યા કરે છે. સ્વ આત્મારામ છે. સમાધિરૂપી આસન પર બેસી નિત્ય શોભાયમાન રહે છે. કર્મ અને ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરવાથી ક્રમશઃ સાધન પથ પર આગળ વધાય છે. એમનું દર્શન સાધ્ય બની જાય છે. યજન કરવાથી ભગવાન શિવના સમરાન ધન કર્મમાં મન લાગી જાય છે. જે શિવ સંબંધી કર્મ છે એ દ્વારા શિવ જ્ઞાન સિદ્ધ કરો. જેમણે શિવ તત્વનો સાક્ષાત્કાર કરી લીધો છે, જેના પર શિવની કૃપા દ્રષ્ટિ પડી ચૂકી છે, એ બધાથી જ મુક્ત છે, એમાં સંશય નથી. આ પ્રમાણે જે કંઈ બતાવ્યું છે તે પહેલાં મને ગુરુ પરંપરામાંથી પ્રાપ્ત થયું. ત્યાર પછી મેં પુનઃ નંદીશ્વરના મુખ્ય આ વિષય સાંભળ્યો હતો, અને નંદી સ્થાનેથી જે કંઈ સાંભળ્યું એ મેં તમને બધાને કહ્યું. સ્વયં વૈધ શિવ વૈભવ છે. એનો અનુભવ કેવળ ભગવાન શિવને જ છે. સાક્ષાત શિવલોક વૈભવનું જ્ઞાન સૌને શિવ કૃપાથી થઈ શકે છે, નહીતર નહીં. આવું આસ્તિક પુરુષોનું કથન છે. સાધક માટે જરૂરી છે એ 5 લાખ જપ કર્યા બાદ ભગવાન શિવની પ્રસન્નતા માટે મહાઅભિષેક નૈવેદ્યનું નિવેદન કરે, શિવ ભક્તોનું પૂજન કરે. પૂજાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય છે. એમના ભક્તોમાં કોઈ ભેદ નથી. તેઓ સાક્ષાત શિવ સ્વરૂપ છે. શિવ સ્વરૂપ મંત્રને ધારણ કરી શિવ જ થઈ જતો હોય છે. માટે શિવ ભક્તનું શરીર શિવરૂપ હોય છે. એમની સેવામાં તત્પર રહેવું જોઈએ. જે શિવ ભક્ત છે એ લોક અને વેદની બધી ક્રિયાઓને જાણે છે. ક્રમશઃ જેટલો શિવ મંત્રનો જપ કરી લે છે, એના શરીરને એટલો જ શિવજીનો નિકટ નિવાસ પ્રાપ્ત થઈ જાય છે. જેટલા મંત્રના જપ કરતી જાય અને એટલું જ દેવીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. સાધક સ્વયં શિવ સ્વરૂપ થઈ પરાશક્તિનું પૂજન કરે. શક્તિ, વેર, મૂર્તિ, લિંગનું ચિત્ર બનાવી માટી વગેરેથી એમની આકૃતિનું નિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક નિષ્કપટ ભાવથી એમનું પૂજન કરે. શિવલિંગને શિવ જાણી, શક્તિ સ્વરૂપ સમજી અને સ્વયંને શિવ સ્વરૂપ અનુભવી શિવલિંગને નાદરૂપ તથા શક્તિને બિંદરૂપ માની પરસ્પર જોડાયેલા શક્તિલિંગ અને શિવલિંગને ઉપપ્રધાન અને પ્રધાનની ભાવના કરી જે શિવ અને શક્તિનું પૂજન કરે છે
તે મૂળ રૂપની ભાવના કરવાથી શિવ સ્વરૂપે ષોડશોપચાર પૂજા કરે છે. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ ઉપાસક શિવ ભક્તની સેવા કરે છે. ખૂબ પ્રસન્નતા થાય છે. 5, 10 અથવા 100 પત્ની સહિત શિવ ભક્તોને બોલાવી ભોજન વગેરેથી પત્ની સહિત તેનો સમાન આદર કરે છે. ધન્ય છે. ધનમાં, દેહમાં, મંત્રમાં શિવ ભાવના રાખી શિવ અને શક્તિનું સ્વરૂપ જાણી નિષ્કપટ ભાવથી પૂજા કરવી જોઈએ. આવું કરનાર પુરુષ આ ધરતી પર પુનઃ જન્મ લેતો નથી. ઉમાપતિ મહાદેવ કી જય. શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકાળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ શમશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી. બાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુતારામ હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી. થાક્યો મતી મતી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. આપો દષ્ટિમાં તેજ અનોખું
સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. મારા મનમાં વસો, હૈયે આવી વસો, શાંતિ સ્થાવો. દયા કરી શિવ દર્શન આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. ઉમાપતિ મહાદેવ કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.